સુરત મનપાના 200 ખુલ્લા પ્લોટની હંગામી ધોરણે ટેન્ડર વિનાની જ ફાળવણી કરી દેવામાં આવતા લોકાયુક્તમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। વર્ષ 2021 થી ટેન્ડર વિના મનપાના વિવિધ ઝોનમાં જે પ્લોટ છે તેને ફાળવી દેવાયા। આ પ્રકારનો દાવો સાથે જ કાયમી કબજો કરી દેવાનો કોંગ્રેસે ભાજપ પર આરોપ મૂક્યો છે। કોંગ્રેસનો આક્ષેપ કંઈક એવો છે કે આ અંગત ફાયદા માટે પ્લોટ ફાળવવામાં આવ્યા છે અને જેના કારણે મનપાની તિજોરીને આર્થિક કરોડો રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે। ત્યારે આ સમગ્ર મામલે કાર્યવાહીની માંગ ઉઠી છે અને જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોંગ્રેસ હાઈકોર્ટ સુધી જવાની ચીમકી પણ ઉચ્ચારી ચૂક્યું છે। કે આ સુરત મહાનગરપાલિકાની તિજોરીને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન જઈ રહ્યું છે। સુરત મહાનગરપાલિકા એ પ્રજાની સ્વાયત્ત સંસ્થા છે, કોઈ ભારતીય જનતા પાર્ટીની ખાનગી પેઢી નથી। એનો વહીવટ જે ખાનગી પેઢી તરીકે ચાલી છે તાત્કાલિક અટકવું જોઈએ। કોઈ પણ ખુલ્લા પ્લોટ કે કોઈ પણ પ્રક્રિયા ટેન્ડર વગર ના થવી જોઈએ। આ ટેન્ડર વગરની પ્રક્રિયા કરીને પોતાના મળતના આર્થિક લાભ કરીને મનપાની તિજોરીને લૂંટવાનો જો કારસો ચાલી રહ્યો છે એ અટકવો જોઈએ। જવાબદારો સામે તાત્કાલિક અસરથી નિષ્પક્ષ તટસ્થ તપાસ થવી જોઈએ।